ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. જી ન સા સ ન આ 5 શબ્દને ખોલી રહ્યા છીએ. એમાં બીજો શબ્દ ન એટલે કે નમ્રતા, સ્વપ્ન નમ્રતા. જીન શાસનની સાચી સેવા કરવી હોય તો એના માટે ઊંચા પ્લાન કરતા લાખ ગણી વધુ જરૂર નીચા અહમની છે. જો મારો અહમ નીચો નથી તો શાસનના હિતકારી એવા બીજાના પ્લાનનો હું વિરોધ કરીશ, કારણ કે એ પ્લાન મારો નથી. દેરાસરને તોડનારા સાથે કદાચ મને કોઈ વાંધો નહીં હોય. દેરાસર બનાવનારા સાથે મારે ટસલ હશે, કારણ કે એની પ્રવૃત્તિ મને મારા અહમ પરનો પ્રહાર લાગશે. જીન શાસનને ક્રિશ્ચિયન કે મુસ્લિમથી કે સરકારથી જેટલો ભય નથી એટલો ભય આપણા અહમથી છે. આપણા બધા જ શાસનના કાર્યો પર પાણી ફેરવી દેનાર આપણો અહમ છે. આપણા પુણ્યના ખજાનાને લૂંટી લેનાર આપણો અહમ છે. જેને શાસનનું કામ કરવું છે એની પાસે દિવસનો કમસે કમ 1 કલાક આધ્યાત્મિક સ્વાધ્યાય હોવો જ જોઈએ, જે એના વૈરાગ્યની વૃદ્ધિ કરે, જે એના અહમને શૂન્ય બનાવી દે. આ છે સ્વપ્ન નમ્રતા, જે એના આત્માને પૂર્ણતયા નમ્ર બનાવી દે. એ છે સ્વપ્ન નમ્રતા. જ્યાં પડદા પાછળ જ રહેવું ફાવે, જ્યાં છેલ્લી જ સીટ ફાવે, જ્યાં સીટ છોડીને ઊભા રહેવું વધારે માફક આવે. આનું નામ સીટથી ઝૂકવું. આપણું નામ બોલાય, આપણી પ્રશંસા કરાય ને કાનમાં ખિલ્લાની જેમ વાગે, અંતરમાં ઉચાટ થાય, ખૂબ જ અજુકતું થઈ રહ્યું હોય એવું લાગ્યા કરે. શાસનના યશની આપણા દ્વારા ચોરી થતી હોય એવું લાગે ને આંખોમાંથી આંસુ ધસી આવે ને આનું નામ નામથી ઝૂકવું. પોતાના ફોટા કે મૂર્તિના નામથી એ જીવ કપાઈ જાય, આનું નામ મૂર્તિથી ઝૂકવું. 99 કરોડ ખર્ચીને રાણકપુરનું જિનાલય બંધાવનાર ધરણાશાને શિલ્પીએ કહ્યું કે આમાં આપની એક પ્રતિમા મૂકીએ. ધરણાશાએ કહ્યું, ભલે મૂકો, પણ એવી રીતે મૂકો કે મને કોઈ ન જુએ અને હું મારા ભગવાનને જોતો જ રહું. આજે પણ રાણકપુરના રંગમંડપમાં એક થાંભલામાં એ નાનકડી મૂર્તિ છે. 2 હાથ જોડેલા ધરણાશા સેંકડો વર્ષોથી અનિમેષ નયને દાદા આદિનાથને જોઈ રહ્યા છે. ગાઈડ બતાવે નહીં તો આપણને એ મૂર્તિ શોધી પણ જડે એમ નથી. ધરણાશાનું સ્વપ્ન સફળ થયું છે. મને કોઈ ન જુએ ને હું મારા ભગવાનને જોતો જ રહું. આપણને આ સ્વપ્ન ક્યારે મળશે? અહમની પ્રસિદ્ધિની ભૂતાવળ, સ્પર્ધા, ઈર્ષ્યા, ટાટિયા ખેંચ, આ બધું આપણી સાધનાનું ગળું મરડી નાખે છે. આ ભીતરના દુશ્મનો જેને દેખાતા નથી તે બહારની માનેલી દુશ્મનાવટમાં જિંદગી વેડફી નાખે છે. ચાલો આ શબ્દોને હૃદયસ્થ કરીએ અને આજ ભાવધારામાં આગળ વધીએ.